ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, ગુજરાતના લોકોને એક ખબર છે કે એક 30 વર્ષના વ્યક્તિ અભિજીત દીપકે જંતર મંતર પર શાંતિપૂર્ણ આંદોલન કરીને અને દેશભરના છાત્રોને એકઠા કરીને સરકારને નવાવી દીધા. ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દીધા છે. પણ ગુજરાતની જનતાને એ વિચારવાનું છે કે એક 30 વર્ષના છોકરા અભિજીત દીપકે યુવા શક્તિને સાથ લઈને સરકારને નમાવી દીધા અને ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ગુજરાતમાં ફાંકા ફૌજદારી કરતા રહી ગયા. મિત્રો, તમે અહીંયા એક પંચ જુઓ. અભિજીત દીપકે નામના 30 વર્ષના એક વ્યક્તિ શાંતિપૂર્ણ આંદોલન કરીને શિક્ષણ મંત્રીની રાજીનામું લઈ લીધા છે અને ગુજરાતમાં ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ડિગ્રી ચોર ગોપાલ ફાંકા ફૌજદારી કરતા રહી ગયા. દોસ્તો, શું અભિજીત દીપકે ડિગ્રી ચોર ગોપાલ જેવા દર અડધો કલાક પછી એ કહે છે કે હું ભણેલા ગણેલા છું, હું વકીલ છું? અરે, જે ભણેલા ગણેલા છે, જે અમેરિકામાં ભણી રહ્યા છે, એને કહેવાની શું જરૂર છે? આ ડિગ્રી ચોર છે, એના કારણે આને દર કલાકે એ કહેવા પડે છે કે હું ભણેલા ગણેલા છું. અહીંયા મિત્રો તમે એક પંચ જુઓ. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ દર કલાકે પોતાના ગોદી મીડિયા સામે કહે છે હું ભણેલા ગણેલા છું, હું વકીલ છું. શું કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે એક વખત પણ કહ્યા છે કે હું ભણેલા ગણેલા છું, હું અમેરિકામાંથી આવ્યા છું? આને કહેવાય ફાંકા ફૌજદારી. દોસ્તો, ગુજરાતની જનતા સાંભળો. શું આ પંચ છે? શું અભિજીત દીપકે કટકીબાજ ચેતર જેવા વનકર્મીને ઘેરમાં બોલાવીને માર માર્યા છે? આથી શું અભિજીત દીપકે ઈસુદાન ગઢવી જેવા ફક્ત સોશિયલ મીડિયામાં આવીને નિવેદન કરે છે? તો અભિજીત દીપકે પરિણામ લાવ્યા છે અને ચેતર અને ઈસુદાન ફક્ત અને ફક્ત ફાંકા ફૌજદારી કર્યા છે. હવે મિત્રો, અંતિમ હું કહેવા માંગુ છું કે તમે જુઓ કે જો સાચા તરીકાથી કોઈ પણ વ્યક્તિ સરકાર સામે આંદોલન કરે તો સરકાર નમે છે. આ જો કોઈ ગોપાલ જેવા ફાંકા ફૌજદારી કરે તો સરકાર નહીં નમે. તો અહીંયા મિત્રો અંતિમ પંચ સાથે હું પોતાનું વક્તવ્ય પૂરું કરું છું. અભિજીત દીપકે જેવી રીતે યુવાનોના સાથ લઈને શાંતિપૂર્ણ તરીકાથી જો આંદોલન કરે છે તો સરકાર અભિજીત દીપકે સામે એટલે કે યુવા શક્તિ સામે નમીને ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામું અપાવે છે. પણ જો ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ફક્ત અને ફક્ત યુવાનોને ગુમરાહ કરીને ફાંકા ફૌજદારી કરે છે, એના કારણે ગુજરાતના સરકાર આ ડિગ્રી ચોર સામે નમતા નથી અને આની એક પણ માંગ માનતા જ નથી. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ,
જય જય ગરવી ગુજરાત.